હેલો નમસ્કાર, કેમ છો? તમારી સાથે હું છું હિના, તમારી હોસ્ટ। 5 સ્ટાર તડકા સેલિબ્રિટી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય LG બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894। જ્યારે પણ વાત આવે અમે ગુજરાતી, જ્યારે વાત આવે ગુજરાતના ગૌરવની ને જ્યારે વાત આવે ગુજરાતી સંસ્કૃતિની અને જ્યારે વાત આવે સૂરની, ત્યારે તમામ જે ગુજરાતીઓ છે તેમના દિલમાં એક જ નામ હશે। બસ આ વ્યક્તિત્વ એવું છે કે જ્યાં વુમેન કોને કહેવાય, એક મહિલા સશક્તિકરણ કોને કહેવાય, એનું એક સાચું ઉદાહરણ છે। આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ લાલિત્યા મુનશાનું। મેમ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। બસ એ જ કહીશ કે આઈ એમ સો હેપી ટુ બી હિયર ટુડે। અને હવે નવરાત્રિ આવી ગઈ છે ને આપણે બધા નવરાત્રિની માની આરાધનાનું પર્વ છે। સો ખૂબ સુંદર ઉજવીએ, ખૂબ મસ્તી કરીએ, રમઝટ કરીએ અને સાથે આનંદ લઈએ। બિલકુલ, અમે આવી પહોંચ્યા છે હોટેલ પ્રાઇડ પ્લાઝામાં અને અમારી સાથે છે એક્ઝિક્યુટિવ શેફ રંજન પાંડે। રંજનજી, તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार। चाहे वो भजन हो या फोक सॉन्ग हो या गज़ल हो, एक शख्स जो इसमें अवार्ड विनिंग शख्स जिन्होंने इसका लोहा मनवाया है, पूरे गुजरात में अपना नाम किया है, पूरे वर्ल्ड में अपना नाम किया है, ललित्या जी का प्राइड प्लाजा के सिटिंग बारबेक्यू रेस्टोरेंट में स्वागत है। થેન્ક યુ સો મચ। પેલું કહેવાય ને કે દરેક સારા કામની શરૂઆત માની આરાધનાથી થાય, તો બે શબ્દો માની આરાધનાથી તમારા સુરમાં, તે બાદ એપિસોડની શરૂઆત કરીએ। ચોક્કસ। બિરદાણી બિરદાણી બહુ ચારવાણી, શંખલપુર વાણી, ભવાની પુરજે આશ અમારી, પુરજે આશ અમારી। બિરદાણી બિરદાણી બહુ ચારવાણી, શંખલપુર વાણી, ભવાની પુરજે આશ અમારી, પુરજે આશ અમારી। બિરદાણી બહુ ચારવાણી, શંખલપુર વાણી, ભવાની પુરજે આશ અમારી, પુરજે આશ અમારી। બસ, તો આ સરસ મજાના સૂર અને તમારી સાથે એપિસોડની શરૂઆત કરીએ। સ્પેશિયલ ગેસ્ટ માટે શું બનાવવાના છો? जैसे आप अवार्ड विनिंग है, वैसे हमारा रेस्टोरेंट है जो है वो भी अवार्ड विनिंग है कबाब में। तो उसी रेस्टोरेंट से मैं एक रेसिपी लेकर के आया हूँ, 3 मिर्च का पनीर। वाह, 3 मिर्च का पनीर। પનીર। ओके। तो इसमें डिफरेंट वैरायटी ऑफ कलर्स के पेपर्स यूज़ करने वाले हैं। जैसे देख सकते हैं, ग्रीन है, रेड है, येलो है। ओके। तो तीनों यूज़ करके हम एक अच्छी सी पनीर की रेसिपी बनाने वाले हैं आपके लिए। तो चलिए शुरू करते हैं। બિલકુલ મેમ, તમે અહીંયા આવ્યા છો એ અમારું સૌભાગ્ય છે। જ્યારે સામાન્ય દિવસો હોય ને માની આરાધનાના દિવસો હોય, એટલે કે નવરાત્રિના દિવસો હોય, ત્યારે ખાસ અનુભૂતિ થતી હોય છે। આપના માટે આ દિવસો કેટલા ખાસ છે? ખૂબ ખાસ છે। આખું વર્ષ એક રાહ જોતા હોઈએ છે કે નવરાત્રિ આવે, કારણ કે આ એવો પ્રસંગ છે જે એટલા બધા લોકો, એટલા બધા ખેલૈયાઓની સાથે 1-to-1 ઇન્ટરેક્શન કરવાનો એક સમય છે અને ખૂબ આનંદથી મન મૂકીને નાચ ગાનનો સમય છે। સો ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ। યસ, બિલકુલ, અમારા દર્શકોને એ વાત જણાવી ખાસ બની જાય કે એક જ રાતમાં 200 જેટલા ગરબા મેમ દ્વારા ગાવામાં આવ્યા છે। જ્યારે 200 જેટલા ગરબા, આપણે તો કન્ટિન્યુ 10 મિનિટ બોલીએ ને તોય થાકી જવાય। આ કેવી શક્તિ હોય કે જે પ્લેટફોર્મ પર કામ કરતી હોય। યસ, આપણા એક પછી એક મેડલી જે હોય એ 2 તાળી 3 તાળી રાસ, પછી વચ્ચે પાછી ભરી ભરીની અલગ એક પેટર્ન હોય છે, દાખલાની પેટર્ન હોય છે ને એન્ડ વિથ સનેડો। સો આખું કરીને યસ 200 જેટલા ગરબા અમારા હોય છે। તો એમ થાય કે જેટલું મેક્સિમમ આપણા પ્રાચીન ગરબાઓ, નવા ગરબાઓ આપણે પીરસી શકીએ, બધા સાથે ગાઈએ। આજે પણ કોઈ પણ પાર્ટી પ્લોટ હોય, કોઈ પણ ગ્રાઉન્ડ હોય કે શેરી ગરબા હોય, માત્ર ને માત્ર આપના કંઠે ગવાયેલા ગરબાનો હજુ પણ લોકોને મોહ નથી ઉતરી રહ્યો। હજુ અમે કંઈક સરસ મજાનું આપના કંઠે સાંભળીશું।
ચોક્કસ. હે રૂડા ઢોલીડાના ઢોલ મુને સાંભળે રે લોલ, રૂડા રૂડા ઢોલીડાના ઢોલ મુને સાંભળે રે લોલ, મારું હૈયો રમે છે ની સંગ મારલો, હો 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 હે રૂડા ઢોલીડાના ઢોલ મુને સાંભળે રે લોલ, રૂડા રૂડા ઢોલીડાના ઢોલ મુને સાંભળે રે લોલ. ખૂબ સરસ. માત્ર આ એક સૂર કે જે માની અનુભૂતિ તમામ જે લોકો હોય એમને કરાવી દેતા હોય છે. આટલા વર્ષોથી તમે શાસ્ત્રીય સંગીત હોય, ગરબા હોય, ગઝલ હોય તેની સાથે જોડાયેલા છો. તમારા સમયમાં અને અત્યારના સમયમાં સંગીતમાં આપ કેવો ફેરફાર જોવો છો? ઉભરતા કલાકારો છે, ઘણા બહાર આવી રહ્યા છે. અને હું જો કહું તો રેડ રિબન મ્યુઝિકમાં આપણા પાર્થિવ હોય કે આદિત્ય ગઢવી હોય, દર્શન રાવલ હોય, હિમાલી, અક્ષત, આ બધાના ઇનિશિયલ સ્ટેજના ઘણા આલ્બમ્સ, કોઈના તો ફર્સ્ટ આલ્બમ્સ રેડ રિબન થ્રુ રિલીઝ કરવાનો મોકો મળ્યો. અને આજે ખૂબ ગર્વ થાય કે આટલા બધા કલાકારો, આપણે કીર્તિદાન ગઢવી હોય, ઉસ્માન મીર હોય, આ બધાના તો આપણે કર્યા જ છે. પણ એવું જ્યારે અનુભવ થાય કે નવા કલાકારોને આપણે સતત રિલીઝ કરીએ છીએ એમનું સંગીત, ઘણી વખત અમે પ્રોડક્શન પણ કરીએ છીએ જે લોકો પ્રોડક્શન ના કરી શકતા હોય, તો ખૂબ આનંદ થાય કે આપણું સંગીતને આટલું સરસ સાચવવાની આપણી જવાબદારી છે. બિલકુલ. સુરભા, તો તમે તમામ લોકોને મોહિત કરી દીધા છે. રસોઈના મહારાણી છો કે નહીં? Oh God, I can manage very well. તો મેમ, અમારા દર્શકોને એ તો જણાવી દો કે આપનું કમ્ફર્ટ ફૂડ કેવું છે? Comfort food is our Gujarati food and mainly sattvic food. So મને સિમ્પલ ખાવાનું ગમે છે, ઘરનું ખાવાનું. બિલકુલ. મેમ, કોઈને પણ પ્રેમથી જમાડવું હોય તો આપ શું જમાડશો? જો હું પ્રેમથી જમાડવું હોય ને તો આઈ રેસ્ક્યુ એનિમલ્સ, સ્ટ્રે ડોગ્સ ને સ્ટ્રે કેટ્સ. એ લોકો માટેનું ખાવાનું મને બનાવતા આવડે છે. બિલકુલ. યસ, એટલે ત્યાં સુધી સીમિત છું હું કે એ લોકો માટે વેજીટેરિયન ફૂડ શું હેલ્ધી થઈ શકે, કેટ્સ ને ડોગ્સ માટે, એ મને આવડે છે, એમાં હું નિપુણ છું. મેમ, ગુજરાતી વાનગીમાં સૌથી વધારે તમે માહિર શેમાં છો જે આમ ઝટપટ બની જાય? સિમ્પલ, આપણું જે બ્રેકફાસ્ટનું ફૂડ હોય કે બટાકા પૌવા હોય કે મગ હોય કે ઉપમા હોય, એવું બધું મને સરસ મહેનત વગરનું. યસ. બિલકુલ. શેફ, હવે આપણે શું કરી રહ્યા છે? अभी इसमें मैंने तड़का लगाया था, ग्रीन चिली और लहसुन अदरक का पेस्ट, साथ में फिर हमने तीनों बेल पेपर डाले हैं. ओके. तो तीन टाइप की मिर्चें दिख रही होंगी आपको, शिमला मिर्च, फिर इसमें अनियंस डाले हैं और टमाटो डाले हैं. अभी इसको मैं कुक कर रहा हूँ, फिर मसाला डालेंगे अभी. મેમ, આટલા વર્ષોથી તમે શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા છો. ખાસ કરીને નવરાત્રિમાં ખેલૈયાઓ તમને સાંભળવા માટે આતુર થાય. નવરાત્રિ પહેલા કેવી આપની તૈયારીઓ હોય? so much excitement in different script, કયા ગરબા ગાવા, કયા નવા લેવા, કઈ રીતે ગાવું, કયું સાઉન્ડ એનો હોવો જોઈએ. મેમ, તમે ગુજરાતનું ગૌરવ છો અને એ જ ગૌરવના માનરૂપ તમને અનેક એવોર્ડ્સ મળ્યા છે. એક ક્ષણ અમે આપના પાસેથી જાણવા માંગીશું, કેવી રહી હતી? યસ, ગુજરાત ગૌરવ પુરસ્કાર જ્યારે અનાઉન્સ થયો ત્યારે ખૂબ આનંદ થાય. આપણું કોઈ અકનોલેજ કરે તો હંમેશા સારું લાગે. એવી ઘણી ક્ષણો મને હું યાદ કરું તો શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારે મારું હલરડાનું આલ્બમ લોન્ચ કર્યું હતું કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, અને હમણાં જ આપણા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાધાકૃષ્ણનજીએ મને એકનોલેજ કરી બિકોઝ આઈ સપોર્ટ બ્લાઇન્ડ આર્ટિસ્ટ. તો જ્યારે પણ આવું આપણે થોડું કરતા હોઈએ ને એનું જ્યારે કોઈ અકનોલેજ કરે, ઇટ્સ ઓલવેઝ ઇટ્સ સો વેરી એન્કરેજિંગ. બિલકુલ. મેમ, તમે જીવદયા માટે પણ ખૂબ સારું કામ કરી રહ્યા છો સમાજમાં. એના વિશે અમારા દર્શકોને કંઈ કહેશો? એક છે કે લીવ એન્ડ લેટ લીવ, પણ આપણે એવું ના કરી અને લીવ એન્ડ હેલ્પ લીવ, જો એવું કરીશું તો ઇન્ડિવિજ્યુઅલી આપણે દરેક વ્યક્તિ એવું કોશિશ કરીશું તો આપણું સમાજ ક્યાં પહોંચી જશે. બિલકુલ. શેફ, હવે આપણે શું કરી રહ્યા છીએ? अभी इसमें मैंने टमाटो ग्रेवी डाला है, फिर देख सकते हैं आप गरम मसाला है, धनिया मिर्च का पाउडर है,
ये ऐड किया है और इसको कुक कर रहे हैं थोड़ी देर हम। બિલકુલ મેમ તમે પણ શેફને કંઈક પૂછી શકો. યસ, તમે કયો મસાલો કયા ટાઈમે નાખતા હો છો કે એ કયા ટાઈમે મસાલો નાખવો જોઈએ? થોડું બધું ગરમ जब થઈ જાય. जी स्टार्टिंग में जब प्याज वगैरह भून लेते हैं उसके बाद ऐड करना है। ઓકે ઓકે. તો મેમ અમારા દર્શકો હજુ પણ એટલા બધા આતુર છે કે તમારો મસ્ત મજાનો અવાજ એમના કાન સુધી સંભળાય. તારા વિના શામુને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે, રાસ રમવાને વહેલો આવજે, રાસ રમવાને વહેલો આવજે, તારા વિના શામુને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે. બિલકુલ, અને જ્યારે આવો સરસ મજાનો અવાજ હોય તો શ્યામને આવવું જ પડે. શેફ, હવે આપણી રેસિપીમાં કેટલો સમય બાકી છે બનવામાં? बस 2 मिनट। 2 મિનિટ? તો શેફ આપણી સાથે રહી રહીને પાક્કા ગુજરાતી જરૂર થઈ ગયા છે. મેમ, આપની નવરાત્રી સાથે કેવી યાદો સંકળાયેલી છે નાનપણથી અત્યાર સુધી? દર વર્ષે કંઈક જુદા જુદા એક્સપિરિયન્સ થાય છે. મને યાદ છે 2019માં હું બરોડા હતી, જો પેલેસના ગરબા મેં કર્યા હતા, તો એમાં સ્ટેજ વચ્ચે હોય ને ચારે બાજુ ખેલૈયા હોય, તો દેટ વોઝ અ વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ. પછી ગયા વર્ષે મેં 4 સ્ટેટમાં પ્રોગ્રામ કર્યા હતા. ઓફકોર્સ આપણું અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ઇન્દોર. આ વખતે પણ મુંબઈ અને અમદાવાદ, ગાંધીનગર કરી રહી છું. સો આઈ ઓલવેઝ એન્જોય કે જુદી જુદી જગ્યાએ, જુદી સિટીઝમાં પ્રોગ્રામ કરું, જુદા જુદા લોકો માટે ગાઉં અને જુદા જુદા ખેલૈયાઓ સાથે એક સંબંધ ક્રિએટ કરું. સો યસ, દેટ્સ માય. તો સરસ મજાની આપણી વાનગી પણ તૈયાર થઈ ગઈ છે, જેની અહીંયા સુધી બહુ સરસ મજાની સુગંધ આવી રહી છે. आप देख सकते हैं, आपके लिए 3 मिर्च का पनीर रेडी है ઓકે. विथ एडिबल फ्लावर्स। વાવ, સો કેન ઈટ ધીસ? यस यस। માય ગોડ, સુપર્બ પ્રેઝન્ટેશન આવું હોય. બહુ જ સુંદર, બહુ જ સુંદર. એટલું સરસ છે, બધું મોડરેશનમાં છે, એટલે બહુ જ સરસ છે. વાવ, થેન્ક યુ. તો હવે સમય થઈ ગયો છે બીજી રેસિપીનો. સો સીધા જઈએ અમારા શેફ પાસે કે હવે ચટપટી એવી કઈ રેસિપી છે જે તમારા દિલ સુધી પહોંચવાની છે. શેફ, શું બનાવી રહ્યા છે આપણે? गुजरात में ब्रेकफास्ट में सबसे ज़्यादा लोग क्या खाते हैं? થેપલા. थेपला। थेपला विथ चुंदो पिक्कल, बट वो मैं थेपला नहीं बनाने वाला हूँ, उसके साथ कुछ ट्विस्ट करने वाला हूँ, क्योंकि जो मॉडर्न लोग हैं हो सकता है उनको थेपला इतना जो हमें वो ज़्यादातर क्वांटिटी फूड खाते हैं, तो मैं थेपले के मिक्सचर के साथ उसमें मदर्स का चुंदो पिक्कल है हमारे पास, जो मिक्स करके और हम टार्ट बनाने वाले हैं. પેઢી દર પેઢી બનતા આવતા પરંપરાગત અથાણા અને છુંદા બનાવવા માટે હવે સમય નહીં ફાળવવો પડે. મધર્સ રેસિપી લઈને આવ્યો છે એકદમ ટેસ્ટી છુંદો, જે તમને તમારા દાદી નાનીની યાદ અપાવવાનો છે, જેનો ટેસ્ટ સીધો તમને બાળપણમાં લઈ જશે. આ છુંદો પરંપરાગત રીતે બનાવવામાં આવ્યો છે, જેનો ઘર જેવો જ સ્વાદ છે. મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ઓકે, એટલે જે ઘરોમાં સિમ્પલ થેપલા અને છુંદો ખવાય છે એ લોકો ખાસ જોજો, કંઈક નવું છે. तो शेफ बनाने शुरुआत करिए. जी बिल्कुल, ये आप देख सकते हैं जैसे मेरे पास थेपला है. हाँ. आप गरम गरम थेपले बनाइए और उसको ऐसे छोटे छोटे कट कर लेने हैं. अच्छा जी, तो इसको कट करके हम इसमें थोड़ी बहुत चीज़ें मिक्स करेंगे ताकि ये अच्छी लगे. ओके, થેપલાની ઉપર છુંદો પહેલી વખત કંઈક આવું જોઈ રહ્યા છે. મેમ, તમે ગાયિકા તો છો જ, સાથે સાથે તમે એક બિઝનેસ એમ્પાવર ઊભું કરી દીધું. આ આખી સફર તમારી કેવી રહી છે? યસ, હું જ્યારે અમદાવાદથી મુંબઈ ગઈ ત્યારે આ વિચાર નહોતો, પણ પછી ત્યાં ખૂબ ટ્રેનમાં સફર કરતી હતી, કારણ કે મુંબઈમાં ક્રિએટિવ જે ફિલ્ડ હતી એ વધારે સબબમાં હતી. હું રહેતી હતી સાઉથ બોમ્બે, અને એ વખતે ખૂબ શેખ ચલીના વિચાર કરું કે મારે મારી પણ એક મ્યુઝિક કંપની કરવી છે, રેકોર્ડિંગ સ્ટુડિયોઝ કરવા છે, અને એ વિચારોને પછી ધીરે ધીરે હું સાકાર કરતી ગઈ.
અને આઈ ટેક એની ચેલેન્જ ઇન અ વેરી રાઇટ સ્પિરિટ બિલકુલ. અને આઈ વોઝ વેરી ફોકસ્ડ, એટલે મને એવું લાગે છે કે જે કરી શકી છું એને લીધે. બિલકુલ. મેમ અત્યારે પણ જ્યારે તમે અમારી સાથે વાત કરી રહ્યા છો આખી જર્નીની, ત્યારે તમારા ચહેરા ઉપર એક અલગ જ પ્રકારની રોનક છે, એક અલગ પ્રકારની ખુશી જોવા મળે છે, એક ઉત્સાહ જોવા મળે છે. એ દરેક જનરેશનને શીખવા જેવું છે કે ગમે તેટલા ચેલેન્જીસ આવે, તમારે પડકાર સુધી કઈ રીતે પહોંચવું છે, પડકારને પાર કેવી રીતે કરવું છે ને, એ મહત્વનું છે. બહુ સાચી વાત છે, કારણ કે આપણું જે ફોકસ હોય છે, ધ્યેય હોય જીવનમાં, અને બીજી ઘણી બધી એવી સિચ્યુએશન્સ આવે કે એને અનુકૂળ ના હોય, તો એવા સંજોગોમાં શું કરવું, હાઉ ટુ રિમેઇન ફોકસ, હાઉ ટુ બી ગ્રાઉન્ડેડ, અને આપણા ધ્યેયને કઈ રીતે પરિપૂર્ણ કરવું પોઝિટિવિટીથી, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેમ અહીંયા એક સવાલ તો હું આપને ખાસ પૂછીશ, સૂરની સાથે સાથે સુંદરતાનું રાજ શું છે? સુંદરતાનું રાસ કંઈ નથી, સિમ્પ્લિસિટી, આઈ થિંક એ તો Yes. તો સરસ મજાની આપણી ટાટ જે છે એ આપણી સામે થઈ રહી છે. શેફ, આમાં આપણે કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા છે? देखिए, आपको बताया मैंने कि इसमें चुंदो पिकल डालने वाले हैं, उसके साथ थोड़ा सा इसको चटपटा करने के लिए हमने इसमें केचप मिक्स किया है, और साथ में ग्रीन चटनी है थोड़ी सी स्पाइसी वाली. फिर इसमें अभी हम ऐड करने वाले चाट मसाला. થેપલા, આપણું બધું જ ગુજરાતી. હા, થેપલા, છુંદો અને ચાટ મસાલો, આઈ થિંક આ ત્રણ વસ્તુ તો હોય. તમે જુઓ ને, આપણા ગુજરાતીઓમાં આવું જ છે, પ્લેટમાં બધું મિક્સ થાય પછી પેટમાં પછી જાય. પેટમાં. બિલકુલ. મેમ, હવે ગુજરાતની જનતા છે કે પછી ગુજરાતી સંગીતને આપ ભવિષ્યમાં શું આપવા માંગો છો આપના માધ્યમથી? બસ, આપણા ઘણા બધા જુદા જુદા જોનર્સ છે. આઈ થિંક થોડું વધારે કામ થવું જોઈએ તો પ્રભાતિયા છે, અને વધારે હલડા પર પણ થઈ શકે. બાકી તો ખૂબ સુંદર આપણા ગુજરાતી ફિલ્મમાં સુંદર સુગમ સંગીત હોય કે ગુજરાતી ફિલ્મ સંગીત હોય કે ગરબા, ફોક, એના પર ઘણું કામ થઈ રહ્યું છે, પણ આ બે મને જોનર લાગે છે વધારે થઈ શકે. ફટાણા પર પણ થઈ શકે. બિલકુલ. અને ફટાણા તો એની તો વાત જ અલગ છે. જ્યાં સુધી yes. ફટાણા ના હોય એ લગ્ન પ્રસંગ કેવો. બિલકુલ. તો શેફ, હવે આપણે શું કરી રહ્યા છે? अभी इसमें मैंने इसको हेल्दी बनाने के लिए थोड़ा सा इसमें अनार ऐड किया है. ઓકે. अब इसको हम सर्व कर सकते हैं. ये रेडी है ऑलमोस्ट. મેમ, એક સરસ મજાનું હાલરડું સંભળાવો તો પછી અમારા દર્શકો પણ ખુશ થઈ જશે. ચોક્કસ. મારી એક ચેનલ છે રેડ રિબન કિડ્સ, જેમાં ખૂબ હલડાઓ, નર્સરી રાઇમ્સ, એન્ટરટેનિંગ, એજ્યુકેટિવ, કાફી બધું કોન્ટેન્ટ છે, તો એમાં આપ જોઈ પણ શકો છો. નીંદરડી રે આવ દોડી દોડી લઈને કાગળની હોડી, મારી બહેનાને જાવું છે પોઢી રે. હાલો લોલો હાલા, હાલો લોલો હાલા, હાલો લોલો હાલા, હાલો લોલો હાલા. ખૂબ સરસ. બિલકુલ. अभी हमने बहुत अच्छे अच्छे भजन सुने, सब कुछ सुना, लेकिन ये नवरात्रि का टाइम है तो जाते जाते कुछ जोरदार गरबा हो जाए मैम. જરૂર છે, જરૂર છે. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. વાહ. बहुत बढ़िया. તો મેમ, 1 ઓક્ટોબરે આપ ગુજરાત એટલે કે અમદાવાદના આંગણે છો, કેવું રહેવાનું છે આ વખતે? બસ, તો હું બધા ખેલૈયાઓને કહીશ કે વાઇબ્રન્ટ નવરાત્રિ જે ગુજરાત ટુરિઝમ કરી રહ્યું છે GMDC ગ્રાઉન્ડ પર, ત્યાં હું છું
લાસ્ટ ડે છે આપણો 1 ઓક્ટોબર, તો બધા જ આવજો અને ખૂબ આનંદથી આપણે રમઝટ કરીશું. અને પછી 2 દિવસ પછી હું મુંબઈ છું, જીઓ કન્વેન્શનમાં મારો પ્રોગ્રામ છે, વિચ ઇઝ અ લાસ્ટ પ્રોગ્રામ. બિલકુલ. તો હજુ જતાં જતાં આપનો અવાજ સાંભળવા મળે તો મજા પડી જશે. ચોક્કસ. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. હે કે જેવો રાધાને નંદનો કિશોર, એવો મારો સાવરિયો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. ખૂબ સરસ. તો જુઓ આપનો સરસ મજાનો અવાજ અને અમારા સરસ મજાની શેફના હાથની વાનગી પણ તૈયાર થઈ ગઈ છે. સુંદર ડેકોરેશન, પાછું હેલ્ધી ફ્રૂટ અને વેજીટેબલ્સ અને થેપલા અને છુંદો. આવું તો કોઈ દિવસ વિચાર્યું પણ નથી. બહુ જ સુંદર છે આ તમારું ચુંદો થેપલા. સો ઇનોવેટિવ, સો ઇનોવેટિવ. થેન્ક યુ મેમ, તમે ટ્રાય કરો. પહેલા તમે અમારા દર્શકોને કહો કે આ ઇનોવેટિવ વાનગી તમને કેવી લાગી છે. સુપર છે ને ક્રિસ્પી, કારણ કે જો કોઈ વખત ક્રિસ્પી ખાવાનું ને 4-5 વાગ્યાનું આઈડિયા છે. મેમ, તમે અમારા શોમાં આવ્યા, આટલી સરસ મજાની અમારી સાથે વાતો કરી તે બદલ આપને મળે છે મધર્સ રેસિપી તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આઈ રેલિશ ધીસ ગિફ્ટ. Gift sponsors. Mother's Recipe. Taste the love. મેમ, અમારી બીજી ગિફ્ટ હેમ્પર છે એલજી બાંધાણી હિંગ. ઓકે, થેન્ક યુ સો મચ. ઘણું બધું આજે તો હું લઈને બી જઈ રહીશ. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. પરિવારના સભ્ય જેવો તો છે અમારો આ કાર્યક્રમ. કોઈને ગાવાનો શોખ હોય, કોઈને વાતો કરવાનો શોખ હોય અને કોઈને રસોઈ બનાવવાનો. તો બસ આ જ કાર્યક્રમ છે તમારા માટે. ફરી એક વખત મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.